સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મ સિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીદી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહાભવ્ય સૌભાગની વિનતીથી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરીતી હે પતિત જન પાવની શૂર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મ સિદ્ધિ. ભક્ત ભગીરથ સમા ભગીરથ કામ કર્યું છે. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ વિચારવા આત્માર્થને ભાખ્યો અત્ર ગોપ્ય. આ વિતરાગનો મૂળ માર્ગ પરમ કૃપાળુના શ્રી મુખેથી આ ભગીરથ કામ કરીને સૌભાગભાઈ બહાર કઢાવ્યો છે. ઘણા બધા રોચક પ્રસંગો બનેલા છે. રોચક અને માર્મિક પ્રસંગો એ જોઈએ આપણે. પરમ કૃપાળુદેવ વવાણિયા આવતા ત્યારે અથવા તો પાછા ફરતા વવાણિયાથી મુંબઈ તરફ ત્યારે સાયલા સત્સંગ અર્થે જતા. પત્ર મળે કે પરમ કૃપાળુદેવ પધારવાના છે એટલે સૌભાગભાઈ રાજી થઈ જાય. પરમ કૃપાળુને લેવા મૂળી ટેસ્ટને નાસ્તા પાણી લઈને જાય. ગાડી કરી સમયસર પહોંચી જાય અને વાટ જોવે. પોતાને ઘેર સાયલા લઈ આવે. જાજમ બિછાવી તેના ઉપર પગ રાખી ચાલવા વિનંતી કરે. દીકરીઓને ભાણાઓને સર્વેને દર્શન સમાગમ માટે તેડાવે અને ઘરમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ થઈ જાય. કોઈ તહેવાર હોય એવો, પર્વના દિવસ કેવો હોય એવું થઈ જાય. બધા ભેગા થાય, જમણવાર રાખે. વણારસી બાપા વગેરે ગામના 4 મહાજન મળી એક વખત સાયલા આવેલા. સૌભાગભાઈએ આવકાર આપ્યો. તેઓ શાસ્ત્રમાંથી 21 પ્રશ્નો કાઢીને પરમ કૃપાળુને પૂછવા ગયેલા કે આપણે પૂછીએ. આ સૌભાગભાઈ વખાણ કરે છે, જોઈએ તો ખરા આનું જ્ઞાન આનો અભ્યાસ કેટલો છે. તેઓને અભિમાન હતું કે આટલી નાની ઉંમરના તે આ શું જાણતા છે કે સૌભાગભાઈ તેના વખાણ કર્યા કરે છે. અમે તો કેટલા શાસ્ત્રો જાણીએ છીએ. એટલે પ્રશ્નો લખેલ કાગળ પાઘડીમાં ભરાવી પરમ કૃપાળુદેવ પાસે જઈ બધા હાથ જોડીને બેઠા. 2 મિનિટ બધા મૌન બેસી રહ્યા. કોઈ કંઈ પૂછી શક્યું જ નહીં. નક્કી કરીને આવેલા કે આપણે પૂછવાનું, અને એવા અઘરા સવાલ પૂછીએ શાસ્ત્રના કે કાંઈ જવાબ ના આપી શકે. એટલે સૌભાગભાઈને ખબર પડે કે હું જ્ઞાની કહું છે કોણ છે. પ્રશ્ન જ ન પૂછી શકે. પરમ કૃપાળુદેવ પછી સામેથી કહે છે કંઈ પૂછવું હોય તો પૂછો. બધા એકબીજાની સામું જોયા કરે, પણ પરમ કૃપાળુના પ્રભાવથી કોઈ કંઈ બોલી શક્યું જ નહીં. આપણે કહીએ ને સત્પુરુષનું યોગ બળ. ઘણીવાર આવો પ્રભાવ હોય, બોલી જ ન શકે કાંઈ. થોડી વારે પરમ કૃપાળુદેવે તેમના પૂછવા ધારેલા દરેક પ્રશ્નોનો ખુલાસા કર્યા. કંઈ પૂછવું છે એવું નહીં. કૃપાળુદેવ પૂછ્યું કે તમારે કંઈ પૂછવું છે, કોઈ કંઈ બોલ્યું નહીં. એટલે પરમ કૃપાળુદેવ ધર્મની વાત કરવા માંડ્યા, અધ્યાત્મની. અને જે વાત એ કરે છે એમાં જે પ્રશ્ન પૂછવા ધારેલા એના જવાબ બધાને આવી ગયા. હવે શું પૂછે? થોડી વારે કૃપાળુદેવે તેમના પૂછવા ધારેલા દરેક પ્રશ્નોનો ખુલાસા કરી નાખ્યા. બધા અચંબો પામ્યા. નવાઈ લાગી કે તેમણે આપણા મનની વાત સી રીતે જાણી. મનની વાત જાણી અને એ પ્રશ્નનો જવાબ શું છે એ જાણે જ છે કૃપાળુદેવ. સૌથી મોટી દીકરી દિવાળીબેનને, એટલે સૌભાગભાઈની મોટી દીકરી, કૃપાળુદેવના દર્શન કરવા સાયલા લગભગ 11 વાગે આવી પહોંચ્યા પોતાના સાસરેથી. પરમ કૃપાળુદેવના દર્શન કરી બોધ સાંભળ્યો અને અચાનક દિવાળીબેનને ગર્ભાવસ્થા હોય અને પેટમાં દુખાવો પડ્યો. સૌ મૂંઝાણા કે આવી સ્થિતિમાં હવે સાસરે કેમ મોકલાય. અને કાંઈ એ જમાનામાં ઈચ્છા હોય એ પ્રમાણે કે રહેવાય નહીં પિયરમાં પછી. પણ પરમ કૃપાળુદેવે કહ્યું ભલે જાતા. એક બાજુ આ દુખાવો છે સગર્ભાવસ્થાવાળો, રસ્તામાં પ્રસૂતિ થઈ જાય તો કે ક્યાં ફોન કરે, ક્યાં સંદેશો મોકલે, ક્યાં એમ્બ્યુલન્સ આવે. એટલે બધાની ઉપરવટ થઈ અને સૌભાગભાઈએ તેમને ગાડામાં રવાના કર્યા. સૌને એમ હતું કે મોડું થઈ ગયું એટલે ગાડી મળશે નહીં. પણ ટેસ્ટને ગયા ત્યારે ખબર પડી કે ગાડી 1 કલાક મોડી હતી. પછી કે એક ગાડીથી કામ ન થાય, ગાડી બદલાવાની હોય. અમુક જંકશન સ્ટેશન આવે એટલે ગાડીમાં બેસી ભાવનગર પહોંચ્યા. જ્યાંથી ભાવનગરની ગાડીમાં બેસી જવાનું હતું, બીજી ગાડી પકડવાની હતી.
તે ગાડી પણ સામે ઊભી હતી. પૂછતા ખબર પડી કે આ ગાડી મોડી આવી 1 કલાક, એટલે તેના પેસેન્જરો રખડી ન જાય એટલે સ્ટેશન માસ્તરે ઓલી ગાડીને ઊભી રાખી છે કે આ ગાડી આવે, એના બધા પેસેન્જરો લઈ લે, પછી આ ગાડીને ગ્રીન સિગ્નલ આપવાનું. દિવાળીબેન રાત્રે 8 વાગે પોતાના ગામ પહોંચ્યા. રસ્તામાં પેટનો દુખાવો વધ્યો નહોતો. ઘેર જઈ ભેંસને દોઈ તપેલું ભર્યું. પેટનો દુખાવો વધવા લાગ્યો અને બેને પુત્રને જન્મ આપ્યો. પછી પોતાને સાસરે પહોંચી ગયા અને ત્યાં પછી શાંતિથી પ્રસૂતિ થઈ. પછી અને સૌભાગ્યભાઈને એવી શ્રદ્ધા કે કુપોદુ કે ભલે જાય, ઘરના બધા ના પાડે છે. અને ઉપરવટથીને સૌભાગ્યભાઈને ખબર હતી કે કુપોદુ કે છે એ સાચું જ હોય. એક દિવસ કુપોદુ અને સૌભાગ્યભાઈ ધર્મચર્ચા કરતા હતા ત્યારે સૌભાગ્યભાઈના પત્ની રતનબા ઉપાશ્રમમાં સામાયિક કરવા જતા હતા. એ જમાનામાં એવું હોય, થોડીક મોટી ઉંમર થાય એટલે વહુ દીકરી એ બધા કામ સંભાળે અને ધર્મ ધ્યાન કરે. જે સંપ્રદાયના હોય એ સંપ્રદાયની ક્રિયાઓ કરે, એટલે સામાયિક કરવા ઉપડ્યા. રતનબા એ જાતા જાતા બોલે છે કે આ બે એટલે કોણ? સૌભાગ્યભાઈ અને કુપોદેવ. આ બે એટલે જ્ઞાની એટલે જ્ઞાની, જ્ઞાનની વાતો કરતા છે. મોક્ષે જાવ તો અમને વમાનનું પાક્ષું પકડવા દેજો કે. એટલે મોક્ષે એમ એવી કલ્પના હોય કે મોક્ષમાં જવા માટે વિમાનમાં જવું એમ, કે અમને હારે લેતા જાજો એમ. પરમ કહું કે અમે કહે તેમ કરશો, અમે જે કહીએ એ તમે કરો તો તમને હારે લેતા જઈએ. રતનબા ચાલતા ચાલતા જ થેલી જે હાથમાં રજોહરણ મોંપતી ને એ બધું હોય, ચાલતા ચાલતા પૂછે છે કે આ શું કરીએ? કુપોદુ કહે છે મસ્જિદમાં જઈને સામાયિક કરો. રતનબા કહે છે રાયચંદ મહેતા તો દાંત કઢાવે છે એટલે હસાવે છે એમ કે મશ્કરી કરતા લાગે છે. સામાયિક મસ્જિદમાં જઈને કરાય એમ કે ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. ખરેખર આજ્ઞા માની હોત તો કામ થઈ જાય. પણ રતનબા ક્યાંથી ઓળખાણ થાય? 30-40 વર્ષના અભ્યાસ પછી પણ લોકો હજી કુપોદુને ઓળખી નથી શક્યા પૂર્ણ પુરુષ તરીકે. તો રતનબા કેવી રીતે ઓળખે ખાસ અભ્યાસ વગર? કે છે સામાયિક તે મસ્જિદમાં જઈને કરાતી હશે એમ કે ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. કુપોદુ મનમાં વિચારે ભાવી અમે કહ્યું આજ્ઞામાં રે. ત્રિભુવનભાઈને મુંબઈ ક્ષેત્રે આવું કહેલું. એકવાર પેઢીએ દર્શન કરવા ગયેલા તો કે કાલે સાંજે આવજો તમે, અમે તમને મસ્જિદમાં જઈને સામાયિક કરવાનું કહેશું. જોવાનું જો બીજે દિવસે ત્રિભુવનભાઈ આવી જ ન શક્યા. ત્રીજે દિવસે ગયા. પછી કુપોદુ પૂછ્યું નહીં કાલે કેમ ના આવ્યા. પછી એ વાતનો ખુલાસો ન હોય. એ તો પાત્રજીવ હોય, આજ્ઞા રુચિ હોય, કારણકારીના સંબંધ હોય ને એક આજ્ઞા અહોભાવથી માની લે, આજ્ઞા રુચિ સંકિત થઈ જાય કે મને જ્ઞાનીની આજ્ઞા મળે એમ. બોટાદના મણીલાલ રાયચંદ ગાંધીને દીક્ષા લેવાના ભાવ જાગ્યા, પણ ઘરના કોઈ વડીલોને આ મંજૂર નહોતું. સૌભાગભાઈને પણ ભાવ તો સંસાર છોડવાના ખરા, પણ પોતાની વૃદ્ધ અવસ્થા હોય, કોઈ સાથે યુવાન હોય તો સારું, વળી સાથે કોઈ શાસ્ત્ર સિદ્ધાંતના જાણકાર વિદ્વાન પણ હોય તો સારું. એટલે શું કરે? એક જણ વ્યાખ્યાન આપે, એક જણ ગોચરી પાણીને કામ કરે, અને હું સાથે અધ્યાત્મને માર્ગે આગળ વધવા માટે દીક્ષા લો. તેથી મણીલાલને તેઓએ આ મતલબની વાતચીત કરી અને શાંત કર્યા કે તું ઉતાવળો થામા, તો મુંબઈ પત્ર લખ. એક વિગતથી પરમ કુપોદુને પત્ર લખવા પ્રેરણા કરી કે લાંબો પત્ર લખ અને આ બધા ખુલાસા બાદ. અને કહ્યું કે જો તૈયાર હોય એટલે કુપોદુ તૈયાર હોય તો આપણે પણ તેમની સાથે દીક્ષા લઈને ચાલી નીકળીએ. એટલે એક જણ અભ્યાસી જોઈએ અને બીજો નાની ઉંમરનો હોય એ સેવા ચાકરી કરે. એક વેળા પ્રભુજીએ કુપોદુએ કહેલ તે કરતાં વધારે લખાણ નોટમાંથી ઉતારી લીધું. બોધ ઉતારવાનો હતો એટલે પ્રભુશ્રીને ભાવ થયા એટલે કુપોદુ આટલું ઉતારી લ્યો. એક વેળા પ્રભુશ્રીજીએ પરમ કુપોદુએ કહેલ તે કરતાં વધારે નોટમાંથી ઉતારી લીધું. પરમ કુપોદુને જાણ થતાં તેમણે બધો ઉતારો લઈ લીધો પાછો. સૌભાગભાઈએ પરમ કુપોદુને કહ્યું મુનિને બહુ દુઃખ લાગ્યું છે, તેમને સારું લાગ્યું અને રાત્રે મુનિથી ઉપાશ્રયથી બહાર નીકળાય નહીં, તેથી આપની આજ્ઞા લીધા વગર ઉતારો કર્યો છે. એને મનમાં ધારેલું જ કે સવાર થશે એટલે આજ્ઞા લઈ લેશે. પરમ કુપોદુએ અંબાલાલભાઈને ઉતારો કરી મુનિને આપવા જણાવ્યું અને સાથે બીજો વધારાનો બોધ પણ લખી આપવા જણાવ્યું. સૌભાગભાઈ કહ્યું વડીલ હતા ને, કહેવાની છૂટ હતી. કાવીઠામાં અંબાલાલભાઈએ એક વેળા 2 શાક બનાવ્યા એકને બદલે. સત્સંગ સમાગમમાં બધા ભેગા થયેલા ઝવેર શેઠને ઘરે.
પરમ કૃપાળુદેવે અંબાલાલભાઈ કે જેઓ આજ્ઞા બાદ જ ભોજન લેતા તેઓને તે દિવસે જમવાની આજ્ઞા આપી જ નહીં. કાવીઠામાં અંબાલાલભાઈ એક વેળા 2 શાક બનાવ્યા, તેથી પરમ કૃપાળુદેવે તેઓને જમવાની આજ્ઞા આપી જ નહીં. અંબાલાલભાઈ કૃપાળુદેવ આજ્ઞા આપે પછી જ જમતા. સૌભાગભાઈ જમવાની આજ્ઞા આપવા વિનંતી કરે છે કૃપાળુદેવને કે આ અંબાલાલ ભૂખ્યો છે, આજ્ઞા આપો એટલે જમે. અડધો કલાક, 1 કલાક, 1.25 કલાક, 1.5 કલાક કૃપાળુદેવ આજ્ઞા આપતા જ નથી. એ રીતે શિક્ષા. પરમ કૃપાળુદેવ આજ્ઞા આપતા કહ્યું, અહીં રહીએ ત્યાં સુધી હવે લીલોતરી વાપરવાની નહીં. એક વખત બધા સાયલાથી રાત્રે 8 વાગે નીકળ્યા. મૂળી સ્ટેશન 4 ગાંવ દૂર. એ જમાનામાં ગાડાની મુસાફરી, રસ્તા બધા તૂટેલા હોય, ખાડા ટેકરા આવે. કેમ્પમાં જવાની ગાડીનો ટાઈમ 9 વાગ્યાનો હતો. 1 કલાકમાં રાતના સમયે 4 ગાંવ ગાડામાં કંઈ પહોંચાય નહીં. તેથી ત્રંબકભાઈ ગાડાવાળાને ઝડપથી આંકવા વારંવાર કહેતા કે ઉતાવળે ચલાવો, ઉતાવળે ચલાવો. એટલે બળદને કરેડિયા કરે. પરમ કૃપાળુદેવે કહ્યું મેલના ટાઈમે પહોંચાશે. મૂળી સ્ટેશને 9:30 વાગે આવ્યા ત્યારે ખબર પડી કે ગાડી 1 કલાક મોડી હોવાથી હજુ આવી જ નથી, હવે પછી આવશે. એટલે કૃપાળુદેવને જ્ઞાનમાં દેખાય છે કે ગાડી ક્યાં છે અને ક્યારે આવશે. એક વખતે પરમ કૃપાળુદેવ સાયલા પધાર્યા ત્યારે તેમને સૂર્યોદય વેળાએ વળાવવા જતા રસ્તામાં નદી આવી. સૌભાગભાઈ કહે છે, ઉગતા સૂર્યની સાથે, નદીના પાણીની સાથે, આ સત્પુરુષની સાથે આ સૌભાગ્યને બીજું રટણ જ ન હોય. આ શ્રદ્ધા. ઊભી બજારમાં કોઈક જોવે તો 44 વર્ષ મોટા, પણ શ્રદ્ધાનો રણકાર હતો એટલે બહાર નીકળે છે. શ્રી સૌભાગ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ઉત્પત્તિ તેના રોચક ઇતિહાસ છે, એના સાક્ષી છે. સાક્ષી તો છે જ, સાથે કૃપાળુદેવના બોધનું સંપેતરું લઈને પ્રભુજીને મળે છે. સંવંત 1952માં પરમ કૃપાળુદેવ રાળજ ગામમાં પારસીને બંગલે 10 દિવસ રહ્યા હતા. શ્રી સૌભાગભાઈ વગેરે પણ સાથે જ હતા. પૂજ્ય પ્રભુજીનું ચોમાસું આ વખતે ખંભાતમાં જ હતું. ચોમાસામાં જૈન આચાર મુજબ સાધુથી વિહાર કરી એક ગામથી બીજે ગામ જવાય નહીં, જેથી મુનિશ્રીને દર્શન સમાગમની આજ્ઞા મળી નહીં. એટલે રડતા રડતા ઉપાશ્રયે પાછા ફરવું પડ્યું. અને ખંભાતના બધા શ્રાવકો લાભ લે, ગામના માણસો લાભ લે. પ્રભુજી રોજ જંગલમાં તો જાતા જ નિવૃત્તિ અર્થે, એના કરતાં વધારે અંતર. પણ એક ગામથી બીજે ગામ ન જવાય, ભાગોળ ઓળંગાય નહીં. આખી રાત વિરહ અગ્નિમાં રડતા રડતા વ્યતીત કરવી પડી. બીજે જ દિવસે પરમ કૃપાળુદેવનો સંદેશો લઈ સૌભાગભાઈ અંબાલાલભાઈ સાથે ડુંગરસિંહભાઈ હતા, આ 3 જણા ખંભાત ઉપાશ્રયમાં આવ્યા અને મુનિશ્રીને આશ્વાસન રૂપે સૌભાગભાઈ જણાવ્યું કે પરમ કૃપાળુદેવ તમને સમાગમ કરાવશે ગણ્યા દિવસમાં. પરમ કૃપાળુદેવનો સંદેશો લઈ મહામંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર એકાંતમાં શ્રી અંબાલાલભાઈને ઘેર મેડીએ ચડી કઈ સંભળાવ્યો અને મંત્ર સ્મરણની આજ્ઞા પણ જણાવી. આ રીતે પ્રભુજીને અને તેઓ મારફત સેંકડો મુમુક્ષુને ભવભ્રમણથી છૂટવાનું અમોઘ સાધન આ સ્મરણ મંત્ર મળ્યું. એમાં સૌભાગભાઈ જવાબદાર એ લઈને આવેલા. સાથે આત્મસિદ્ધિની રચનામાં આગળ આવશે વાત, સૌભાગભાઈ જવાબદાર છે. પૂજ્ય શ્રી સૌભાગભાઈની ઊંડી ઈચ્છા કે કૃપાળુદેવ સંસાર છોડે તો હજારો જીવોનું કલ્યાણ થાય, સાથે પોતે પણ સંસાર ત્યાગ કરે કે તમે પડી મેલો, હું ગોશાળીઓ સાથે આવશું. કે એક પત્રમાં લખે છે કે હવે મોતીના વ્યાપાર વગેરેની પ્રવૃત્તિ ગયા વર્ષેની જેમ વધારવી નહીં. એટલે કૃપાળુદેવ કહ્યું કે ગયા વર્ષે વધારે શ્રમ પડેલો મોતીના વ્યાપારમાં, ત્યારે કરતાં બમણો વેપાર થયેલો. એટલે સૌભાગભાઈ સલાહ આપે છે વડીલ તરીકે કૃપાળુદેવને કે મોતીના વ્યાપાર વગેરેની પ્રવૃત્તિ ગયા વર્ષની જેમ હવે વધારવી નહીં. વળી રેવાશંકરભાઈ ગરમ કાપડની દુકાન કરવાના છે એ મતલબની વાત જાણવામાં આવી. તેના અનુસંધાનમાં તેઓ પત્રમાં જણાવે છે કે લહેરા, મગન વગેરેને એમ કે હવે સાહેબ નવા ધંધામાં ન પડે તો ઘણું સારું. લહેરાભાઈ અને મગનભાઈ ઉડતી વાત આવી કે મુંબઈમાં રેવાશંકરભાઈ ગરમ કપડાની દુકાન કરવાના છે, તો કૃપાળુદેવ તો ભાગીદાર હોય જ ને. એટલે કે લહેરાભાઈ અને મગનભાઈ એમ કહે છે કે કૃપાળુદેવ આ ધંધામાં ન પડે તો સારું. એ ખાલી જ્ઞાન પ્રભાવનામાં જ ઉપયોગ રાખે એમ. પાછળ લખે કે આપ તો સર્વે વસ્તુના જાણ છો, હું શું આમાં તમને કહેવાનો હતો, પણ જે લાગ્યું તે લખી જણાવ્યું છે તો માફ કરજો. પહેલાં કહી દીધું અને આગોતરા જામીન લઈ લીધા. પછી પરમ કૃપાળુદેવે એક પત્રમાં અંતરંગ દશાનો માર્મિક ખુલાસો લખેલ કે ચિત્તની ઈચ્છા એમ જ છે, અમને કંઈ રસ નથી ધંધો વધારવામાં. લોભ હેતુ એ કે વિષય આદિની ઈચ્છાએ અમારી પ્રવૃત્તિ થતી નથી.
કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. પછી કહે છે જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, અમારી આ પ્રવૃત્તિ દેવાને માટે થતી છે એમ લાગે છે. 576માં વચનામૃતમાં કહે છે કે ગરમ કપડાની ક્યાં દુકાન, કોઈ પણ ધંધાની વાત કરો, અમને વ્યવહાર ગમતો જ નથી. અમે કમાવા માટે કે લેવા માટે, ભેગું કરવા માટે, પરિગ્રહ માટે નથી કરતા. જગત લેવા માટે કરે છે. અમે પૂર્વ કર્મનું ઋણ એ ચૂકતે થાય એના માટે કરીએ છીએ આ પ્રવૃત્તિ. પૂજ્ય શ્રી સૌભાગભાઈનો દેહ સંવંત 1953ના જેઠ વધી દશમને દિવસે છૂટ્યો. પરમ કુળદેવે તાર આવ્યા પહેલા જ દેહ ત્યાગનો સમય પોતાના નિર્મળ જ્ઞાનમાં જાણી લીધો. તે કાળના વ્યવહાર મુજબ મુંબઈમાં ટાઢે પાણીએ કુપોલદેવ નાહી નાખ્યું. જ્ઞાનમાં કુપોલદેવને ખબર છે કે સવારે 10:50 સૌભાગભાઈનો દેહ છૂટ્યો. એ જમાનામાં એવો રિવાજ હતો, આપણે કહીએ ટાઢે પાણીએ નાહી નાખવું. કુપોલદેવ એ કરે છે. તાર તો મોકલ્યો હોય પછી તે સાંજે મળ્યો હોય. સંવંત 1954ના પોષવદી અમાસની લગભગ મુંબઈમાં પ્લેગના કારણે પરમ કુપોલદેવ દુકાન બંધ કરી વવાણિયા જતા હતા. વઢવાણ ટેસ્ટને ઠાકરેશભાઈ દર્શન કરવા આવ્યા. એટલે સૌભાગભાઈના ભાણા, અત્યારે હવે સૌભાગભાઈની હયાતી નથી. પરમ કુલદેવ પાસે એક પેટીમાં લાખો રૂપિયાનું ઝવેરાત હતું, બધા સાચા હીરા. અને કેટલો વખત પેઢી બંધ રહેશે એ કોઈને ખબર નહીં, પ્લેગ ફાટી નીકળેલો. પણ પેટીની કળ બગડી ગયેલ હોવાથી તે બંધ જ નહોતી થતી. હવે લાખો રૂપિયાનું ઝવેરાત અને એની કડી જ બગડી ગઈ હતી તો બંધ ન થાય બરોબર. ઠાકરેશભાઈ કુપોલદેવને સાયલા તેડી ગયા અને પરમ કુલદેવ એક દિવસ સાયલા રોકાયા. બીજે દિવસે સાયલેથી સિગ્રામમાં પરમ કુલદેવ રવાના થયા ત્યારે ડુંગરશીભાઈ અને ઠાકરેશભાઈ સાથે વળાવવા આવ્યા. પરમ કુલદેવ પૂછે છે, પહેલા ડુંગરશીભાઈ સૌભાગભાઈને કહેલું કે સરસ્વતી અને લક્ષ્મીને મેળ ન ખાય. એટલે જ્યાં જ્ઞાન હોય ત્યાં ધન ન હોય, અને જ્યાં ધનવાન હોય ત્યાં એ જ્ઞાની ન હોય એમ. એટલે કુપોલદેવ અહીંયા પ્રશ્ન પૂછે છે, કેમ ડુંગરશીભાઈ, તમે સૌભાગભાઈને આગળ જણાવતા હતા કે જ્ઞાન હોય તેને નાણું ન હોય તેનું કેમ? ડુંગરશીભાઈ કે હવે એવું કંઈ જણાતું નથી, આપણી પાસે તો જ્ઞાને છે અને નાણું એ ઘણું છે. પૂજ્ય શ્રી મગન બાપા સમાગમમાં કહેતા કે સૌભાગભાઈને ભાણા મોટી ઉંમરમાં પછી અગાધ ક્ષેત્રે નિવૃત્તિ રહેતા. તેઓ પરમ કુલદેવના હસ્તલિખિત પોસ્ટકાર્ડ થેલીમાંથી કાઢીને વંચાવતા અને બધી વાત કરે ભૂતકાળની કે કુપોલદેવ સાયલા પધારે ત્યારે નાના એટલે કોણ? પોતાની માતાના પિતા એટલે નાના એમ, મેટર્નલ ગ્રાન્ડફાધર સૌભાગભાઈ અમુક બધા કુટુંબોને તેડાવતા. અને આ વાત કરે છે, આ તો બહુ હમણાંની વાત, એ તો સાવ નાના ત્યારે છોકરા, કે અમને બધાને તેડાવે અને જાણે ઉત્સવ એવું જણાવતું. અમુક બધા ભાઈબંધુઓને તો મિષ્ટાન ખાવા મળે, શીરો કર્યો હોય કે ખીર પૂરી કરી હોય, અને રમવા મળે તે આનંદ વર્તાતો. સૌભાગભાઈ અમુક બધા છોકરાઓને એક હરોળમાં ઊભા રાખી કહેતા કે આ ભગવાનને વારાફરતી નમસ્કાર કરો. કુપોલદેવ ભગવાન એટલે શું વાત કરે છે ભણા? અમુક બધા દાંત કાઢતા એટલે હસતા, દાંત કાઢતા કાઢતા નમસ્કાર તો કરતા અને નાનો પાય કે પૈસો આપતા તે લઈ રમવા નાસી જતા. કાણાવાળો પૈસો આપે તાંબાનો. પછી મનમાં વિચાર આવે કે આ મિષ્ટાન તો ખાવાનું મળ્યું એનો આનંદ, આ પૈસો મળ્યો આનંદ, પણ આપણે નાના ભગવાન હોય એ આવ્યો હોય ત્યારે પાઘડી પહેરી હોય પછી બેઠા હોય, અને નાના તો કેવડા મોટા સૌભાગભાઈ તો કે પોતે નહીં અને આ છોકરાના છોકરા જેવડા નાના, કે એને ભગવાન કહે છે. કે એટલે અમે હસતા હસતા પગે તો લાગતા, નમસ્કારે કરતા અને નાની પાય કે પૈસો આપતા એ લઈને રમવા નાસી જતા, રમૂજ પામતા કે આવા નાના સરખા ભગવાન, અને તે અહીં આપણી સાથે હોય. ભગવાન તો આકાશમાં હોય, એ નીચે હોય એ સાયલા. ભગવાન તો આકાશમાં હોય. હવે થોડે થોડે સમજાય છે કે પરમ કુલને સૌભાગભાઈ ભગવાન કેમ માનતા. આ થઈ જાય જ્ઞાની પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, આ પરમ ધર્મ છે. તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ થઈ જાય તો કેવું ઓળખાણ કહેવાય? એ સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી અને જૂઠાભાઈને થયું. અને પ્રભુસિંહના સમાગમથી પછી બ્રહ્મચારીજીને થયું. હવે આપણે વાત આવે છે ને કે પતિત જન પાવની સુર સરિતા સમી, આ 8 કડી પૂજ્ય બ્રહ્મચારીજી લખેલી છે ભક્તિભાવે. એમાં પરમ કુપોલનું નામ, સૌભાગભાઈનું નામ, પ્રભુસિંહજીનું નામ અને અંબાલાલભાઈનું નામ અને આત્મસિદ્ધિ શું છે બધું આવી ગયું. ક્યાં લખી, ક્યારે લખી, એ બધું આવી ગયું. અને કોને માટે લખી એ આવી ગયું. શું લખ્યું એમાં? પતિત જન પાવને સુર સરિતા સમી
અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહાભવ્ય સૌભાગની વિનતીથી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરીતી સમીપ રહી એક અંબાલાલે તહીં ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળવે આસોવદ એક મેં સિદ્ધિજીને એ પતિત જન પાવની સૂર સરિતા સમી અધમો ધારિણી આત્મસિદ્ધિ. જેને એમ થશે કે હું અધમ છું, અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય જેને આવ્યો એના બધા સત્સાધન કામ આવશે. પણ દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે બ્રહ્મચારીજીએ 8 લીટીમાં કહી દીધું કે નડિયાદ ક્ષેત્રે લખાણી આસોવદ એકમે. અંબાલાલભાઈ એના મુખ સાક્ષી, અંબાલાલ ફાનસ ધરો. સંધ્યાકાળે કોપોદેવ નિવૃત્તિ અર્થે બહાર ગયેલા અને પાછા આવ્યા. શા માટે એ વાત નહીં, એ જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહીં, ફાનસ ધરે છે. અને એકી કલમે 142 ગાથા પરમ કોપોદેવે અવતરણ કર્યું આત્મસિદ્ધિનું. ભક્ત ભગીરથ સમા ભાગશાળી મહા ભવ્ય સૌભાગની વિનંતીથી. આ ભક્ત ભગીરથ સમા, આ ભગીરથ ત્યાંથી આખો રોચક ઇતિહાસ છે, ત્રિશેઠી શલાકા પુરુષમાં લખેલો છે. ભગવાન અજીતનાથના સમયમાં સગર ચક્રવર્તી રાજાને જન્નુકુમાર વગેરે 60,000 પુત્રો હતા. સર્વ કળાઓના જાણકાર અને પરાક્રમી. જોકે કંઈ પરાક્રમ બતાવી જીતવાનું હવે બાકી નથી. કંઈ શીખી લીધું બધું, કળા, બાણ વિદ્યા, ઘોડે સવારી, લડાઈ કેમ કરવી. પણ હવે બધું જીતાઈ ગયું છે તો લડાઈ ક્યાં બતાવે, કોની સાથે કરે? જીતવાનું કંઈ બાકી નહીં હોતી તો એ પિતા પાસે મનોરંજન અર્થે વિહાર કરવાની આજ્ઞા માગી. મહારાજે સ્ત્રી રત્ન સિવાય અન્ય રત્નો અને સર્વ સૈન્ય સાથે મોકલ્યું. કે છોકરા હજી નાના છે, ઉગતી ઉંમર, એટલે સ્ત્રી રત્ન રાખ્યું, બાકી બધા રત્નો મોકલ્યા કે જાઓ. ભમતા ભમતા તેઓ અષ્ટાપદ પર્વત સમીપ આવી પહોંચ્યા, દૂર દૂર નીકળી ગયા. આ સ્ફટિક રત્નમય પર્વતની ઉપર શાશ્વત ચૈત્ય જોયું અને આશ્ચર્ય પામ્યા કે આવું ચૈત્ય. દેરાસર મંત્રીઓએ જણાવ્યું કે તેઓના જ પૂર્વજ એવા ભરત ચક્રવર્તીએ રત્નમય પાષાણના 24 તીર્થંકરોના દેહ પ્રમાણ બિંબો અને પોતાના 99 ભાઈઓના પગલા અને મૂર્તિઓની આ ચૈત્યમાં પ્રતિષ્ઠા કરાવી છે. કોણે? ભરત ચક્રવર્તીએ. એટલે 99 ભાઈ તો બધા ઋષિનાથ ભગવાન સાથે ગયા, એટલે બધાની શરીરના કદની મૂર્તિ સાથે પગલા, સાચા રત્નની મૂર્તિ, ચારે બાજુ 8 પગથિયા કર્યા હોવાથી આ અષ્ટપદ એવું નામ રખાયું છે. સર્વે પુત્રોએ દર્શન બંધન કરી આનંદ અનુભવ્યો અને કૃતકૃત્યતા અનુભવી કે આપણા નસીબ કે આપણને આ વસ્તુનું દર્શન થયા. આપણને મોટાભાઈ જન્નુકુમાર બીજા ભાઈઓને કહે છે કે આગળ ઉપર પંચમકાળમાં જનવૃત્તિ હલકી થશે અને આ ચૈત્યનું રક્ષણ કરવા એક ઊંડી ખાઈ ચારે બાજુ ફરતી એવી ખોદવી જોઈએ. એવી ઊંડી ખાઈ ખોદીએ કોઈ જમ્પ મારીને આવી જ ન શકે અહીંયા. એટલે આ મૂર્તિ તોડે નહીં, લૂંટે નહીં, ચોરી કરે નહીં, એટલે આશાત્મ ન થાય અને શાશ્વત ચૈત્ય એ રીતે ટકી રહે. દંડરત્ન ઉઠાવી તરત જ ખાઈ ખોદવી શરૂ થઈ. 1000 યોજન ઊંડી ખાઈ ખોદતા ત્યાં નીચે આવેલા નાગકુમારના ભવનો ભાંગ્યા. બધા દેવોની યોની હોય ને, એટલે અમુક દેવો, વૈમાનિક દેવો, જ્યોતિષક દેવો, એ બધા ઉપર હોય. પછી મેરુ પર્વતના 2 આગળ, પાયા આગળ વેન્ટર, વેન્ટર એવા બધા હોય. અને નીચે ભવનપતિઓ હોય, બધા અસુરકુમાર, નાગકુમાર એવા બધા. પહેલી નરકના વતલા ભાગમાં ઉપર મેરુ પર્વતથી નીચે 1000 યોજન ઊંડી ખાઈ ખોદતા ત્યાં નીચે આવેલ નાગકુમારના ભવનો ભાંગવા માંડ્યા બધા. નાગકુમારના રાજા જ્વલનપ્રભ ક્રોધે ધસી આવ્યા કે આ કોણ છે? એ તો બધા લબ્ધિધારી હોય, અવધિ જ્ઞાનના જાણકાર હોય, વિક્રિય શરીર હોય. તરત રૂપ બદલાવીને આવ્યા કે આ શું? જન્નુકુમારે વિવેકપૂર્વક ખુલાસો કરતા જણાવ્યું કે અરહત ભક્તિથી પ્રેરાઈને આ તીર્થ રક્ષા હેતુએ ખાઈ ખોદી છે. અમે કંઈ ઝઘડો કરવા કે તોફાન કરવા આવ્યા નથી. અમે તમને હેરાન કરવાના મારા કોઈ ભાવ નથી.
ફક્ત અરધ ભક્તિથી અમે પ્રેરણા છે. અમારા બાપ દાદાએ આ મંદિરો બાંધ્યા છે એનું રક્ષણ કરવા માટે. આ ખાઈ ખોદી છે એટલે આગળ જતા અહીંયા કોઈ અજુગતા બનાવ ન બને. વળી કોઈને પણ કોઈ જાતનો ઉપદ્રવ કરવાના અમારા ભાવ છે જ નહીં. આ ખુલાસાથી માફી આપી તે નાગકુમાર રાજા પાછા પહેરે કે ઠીક, ધ્યાન રાખજો, હવે નાના છોકરા છે. વડીલ નાના છોકરા અંતઃકરણ માફી માગે તો માફ કરી દે. જન્નુકુમાર ફરી વિચારતા ભાઈઓને કહે છે કે કાળક્રમે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ, આવું બધું થઈ જાય. ઉલ્કાપાત થાય, જ્વાળામુખી ફાટે, સુનામી થાય, ધરતીકંપ થાય, બધું બદલી જશે કે પછી ધીરે 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 કચરો ભરાતો જશે. લાખો કરોડો વર્ષ પછી પાછી આ ખાઈ બુરાઈ જશે. એટલે આપણે એમ કરીએ તો આમાં પાણી ભરી દઈએ તો, એટલે જરાય જોખમ જ નહીં. જન્નુકુમાર ફરી વિચારતા ભાઈઓને કહે છે કે કાળક્રમે જળ ત્યાં સ્થળ થઈ જાય અને આ ખાઈ પણ બુરાઈ જશે, માટે આપણે ગંગાના પાણી અહીં ખેંચી લાવી આ ખાઈ પૂરવી જરૂરી છે. બધા કે બરોબર છે વાત તમારી. ફરી જન્નુએ દંડરત્ન ઉપાડ્યું અને ગંગાનો કાંઠો આ રત્નથી તોડી નાખ્યો અને ગંગાના વેણ બદલી નાખ્યા આખા. એટલે બધું નદીનું પાણી જે મહાસાગરમાં ભળે એ બધું આ તરફ આવી ગયું. જન્નુએ આખી ખાઈ ભરવા નદી ખેંચી, તેથી તેને જાહ્નવી તરીકે ઓળખાય છે. ગંગા નદીનું બીજું નામ જાહ્નવી છે. ખાઈ તો જોતજોતમાં ભરાઈ ગઈ અને ઉભરાયેલ પાણી નાગકુમારોના ભવનમાં પાછા ઘૂસ્યા. પહેલા તૂટેલા, ત્યારે માફ કરી દીધેલા, હવે ધસમસતા પાણી ગયા બધા. ચો તરફ જળબંબાકાર વ્યાપી ગયો. પછી દ્રષ્ટિવિદ સર્પના રાજા જ્વલનપ્રભ કોપાયમાન થયા અને ઘાસના પોળાને અગ્નિ એમ સર્વેને ભસ્મ રાશિ કર્યા બધા. હવે કંઈ ખુલાસો સાંભળવા ઊભા નથી રહ્યા. સીધું આવી અને દ્રષ્ટિવિષ ખાલી એ જોવે અને 60,000 સગર ચક્રીના બધા પુત્રોના શબ ઢળી પડ્યા એક સાથે. કરવું શું? કાળો કેર વર્ત્યો અને આ બાજુ નદીએ કાળો કેર વર્તાયો છે. આ બાજુ નદીએ સમુદ્રજીને વિસ્તરી ચારે બાજુએ કાળો કેર વર્તાયો છે. ઝાડ, પાન, પશુ, ઘર, ખેતર, ગામડા અને નગર વગેરે પાણીમાં ડૂબી ગયા છે બધા. કેટલા પશુઓ તણાઈ ગયા, બધા ઝૂંપડા તણાઈ ગયા, ઘર તૂટી ગયા, માણસો કેટલા તણાઈ ગયા. લોકો સગર રાજા પાસે ઉમટ્યા છે. હજી સગર રાજાને ખબર નથી કે પોતાના 60,000 પુત્રો બધા દેહ છોડી દીધા છે, બધાને મળદા પડ્યા છે. સગર રાજા પાસે ઉમટે છે અને રાજકુમારો દ્વારા નદીને જે રીતે ઉતારાય અને હોનારત સર્જાય તેનો વૃત્તાંત આપે છે, બધી વાત કરે છે. આ તારાજગીમાંથી બચાવવા વિનંતી કરવા લાગ્યા. સગર ચક્રી પોતાના પૌત્ર ભગીરથને ઉન્મત્ત બનેલી ગંગાને દંડરત્ન વડે આકર્ષી પૂર્વ મહાસાગરમાં ભેળવી દેવાની આજ્ઞા આપે છે. સમજા આવે કોને કહે છે? ભગીરથને. આ ભક્ત ભગીરથ, વિવેકી ગ્રાન્ડસન, પૌત્ર. સ્વભાવે વિનીત એવા ભગીરથ તુરત જ આજ્ઞા ઉઠાવી સૈન્ય સાથે નીકળી પડ્યા. નાગકુમારના સ્વામી જ્વલનપ્રભને પ્રાર્થના વડે વિનવી બધો ખુલાસો કરે છે. શું થયું? તમે કોપાયમાન ન થાવ, તમારી સાથે કોઈ જાતનો અમારે દ્વેષ નથી, બધો ખુલાસો કરે છે. અને નદીને નાથવાનું અને મહાસાગરમાં ભેળવી દેવાનું પ્રયોજન સમજાવે છે કે નહીં તો લોકો હેરાન થશે, પશુઓ બધા મરી જશે, તણાઈ જશે અને હાહાકાર મચી ગયો છે. આ નાગદેવના રાજા તે માન્ય કરે છે અને રસ્તામાં આવતા નાગકુમાર દેવોના દ્વારા તેઓના ઘર તારા જ થાય તો પણ ઉત્સર્ગ ન કરવા બાંયધરી આપે છે. પાછું નદીનું વેણ બદલાવે, પાછા નાગકુમારના ઘરમાં જાય તો ફરીવાર હુમલો થાય પાછો. આગળથી બાંયધરી લઈ લે છે કે આટલી છૂટ આપું છું. આ પ્રમાણે કાર્ય સંકેલ્યું અને ભગીરથના નામે ભાગીરથી એવું નામ ગંગા નદીને મળ્યું. જન્નુકુમારે ઉતારેલી એટલે જાહ્નવી, હવે ભગીરથે નાથી અને મહાસાગરમાં ભેળવી એટલે ફરી ભાગીરથી નામ. આ પ્રમાણે કાર્ય સંકેલ્યું અને ભગીરથના નામે ભાગીરથી એવું નામ ગંગાને મળ્યું. આ નદીને નાથીને પૂર્વ મહાસાગરમાં વાળી ભગીરથ પાછા વળે છે. પિતા માત્ર તેના પાછા આવવાની વાટ જોઈ રહ્યા હતા. કેમ? 60,000 પુત્રો તો ગુમાવ્યા એટલે વૈરાગ આવ્યો છે ખરેખર કે આ સંસારમાં હવે આ રાજ કરીને કોઈ સુખી થવું નથી. ઘણા વર્ષો ગુમાવ્યા. આ આવે છે ભગીરથ પાછા એટલે એને રાજ્યાભિષેક કરી અને રાજ સોંપી અને પોતે સર્વસંગ પરિત્યાગ કરે છે. રાજ્યની ધુરા સંભાળનારી કે અગ્રણી તરીકે તેને નિમે છે અને તેને રાજ્યાભિષેક કરી સિંહાસને બેસાડે છે. આ અંગેની લંબાણપૂર્વકની માહિતી 63 શલાકા પુરુષ ચરિત્ર ભાગ 1 પર્વ 2 પાના નંબર 317 થી 344 લાંબુ અલંકારિક ભાષામાં હેમચંદ્રાચાર્ય મહારાજે વર્ણન કરેલું છે. રોચક. આ ભગીરથ જેવું જ કામ શ્રી સૌભાગભાઈ કર્યું અહીંયા.
આ કાળમાં વેરણ છેરણ થઈ ચૂકેલ મોક્ષ માર્ગ, વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, સાવ નથી એમ નહીં પણ લોપ થઈ ગયો છે. કાંટાળી કેડી એ બુરાઈ ગઈ છે, રસ્તો ક્યાં છે એ ખબર જ નથી. અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, જેમ જળબંબાકાર નદીના વેણ બધા આડે ધડ બધે વહેતા હતા, ધસમસ્ત પૂર, એવી રીતે સૌ પોતે એમ જ માને છે કે અમે ધર્મના માર્ગે આગળ વધીએ છીએ. જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ એવો. આ કાળમાં વેરણ છેરણ થઈ ચૂકેલા મોક્ષ માર્ગ, તેમાં ઊંડો પેસારો કરી ગયેલ ફાંટા અને ઉન્મત્તાથી ધર્મને થતું રહેલ પારાવાર નુકસાન અને આખો માર્ગ રસાતાળ, આ બધું કેમ અટકાવી શકાય? વારંવાર પત્રો વાટીને રૂબરૂમાં પણ અનેક પ્રશ્નો પૂછી પરમ પદનું જ્ઞાન કાગળે ચડાવ્યું. કોણે? સૌભાગભાઈ. ગૌતમ ગંડર ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે. સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, કુપલદેવ જવાબ આપે. દોરા ધાગા કરાય કે નહીં, મંત્રતંત્ર કરાય કે નહીં, ચમત્કારિક રિદ્ધિ વપરાય કે નહીં, જ્ઞાની ચમત્કાર કરે કે નહીં, ચમત્કાર કરીને વ્યવહારમાં સુખી થવાય કે નહીં, કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું, આ કાળે કેવળ જ્ઞાન હોય કે નહીં, આ કાળે મોક્ષ હોય કે નહીં, કેવળ જ્ઞાનની ખરી વ્યાખ્યા શું છે કે રૂઢ અર્થ પ્રમાણે થાય છે એ જ છે લોકાલોકનું જ્ઞાન. ગોશાળિયા પ્રશ્ન ઉઠાવે, એ પૂછે, પોતાને પ્રશ્ન ઉઠે એ પૂછે. એમ કરતાં 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 આખો વિતરાગ ધર્મનો માર્ગ કુપોલદેવે પત્ર માટે રજૂ કર્યો. કેમ? નિયમ શું છે કે સર્વસંગ પરિત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી પાઠ ઉપર બેસીને ઉપદેશક થવાય નહીં. કુપોલદેવે સર્વસંગ પરિત્યાગ કર્યો નહોતો ઉદયને યોગે, કુપોલદેવની જરૂર નહોતી. હવે સર્વસંગ પરિત્યાગ કરીને જે હાંસલ થાય, જે કર્મ ખપાવવાના હતા એ કુપોલદેવ અલ્પકાળમાં ખપાવી લેવાતા. એટલે 33 વર્ષને 5 મહિનામાં બધું દેવું પતાવી દીધું, આ ભવનું અને પહેલાના ભવનું. એટલે નિસરણી ચડી ગયા અને નિસરણીની જરૂર નથી. પણ લોકોને લાભ કેમ થાય? એટલે સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, કુપોલદેવ જવાબ આપે. સૌભાગ પૃચ્છા, ગૌતમ પૃચ્છા, એ રીતે પ્રશ્નો પૂછીને કુપોલદેવનું જ્ઞાન કાગળે ચડાવ્યું. અને કુપોલદેવની જ્ઞાનવાણીના પ્રચાર અને પ્રસાર માટે સરળતા અને અસ્ખલિત અટૂટ શ્રદ્ધા સાથે જીવનની છેલ્લી પળ સુધી અગ્રણી રહ્યા. કુપોલદેવ કહેલું જ, વૃદ્ધિમાંથી યુવાન બનો અને આ વાર્તાના અગ્રેસર થાજો. થયા કેટલાક ગહન જટિલ પરમાર્થ વિશે કોયડા ઉકેલવા પરમપદની વાણી ખરવામાં તેઓ મુખ્ય નિમિત્તભૂત રહ્યા. એટલે ભક્ત ભગીરથ જેવું કામ કર્યું એણે. ભગીરથ જેવું નહીં, ભગીરથ કરતાં વધારે કર્યું. કેમ? અન્ય દર્શનમાં પૌરાણિક કથામાં એમ આવે છે કે આ ભગીરથે ગંગા નદીને પૃથ્વી પર ઉતારી, પણ આ ધસમસતા પ્રવાહને પાતાળમાં પેસી જતા અટકાવવા કોણ સમર્થ બને? ઉપરથી આવે નદી, અટકાવે કોણ? એટલે આ કાર્ય મહાદેવે કર્યું એમ વાત આવે છે પુરાણમાં. અહીં તો આ આત્મસિદ્ધિ જ્ઞાન સરિતા નહીં, જ્ઞાનનો મહાસાગર ઉતારવા માટે નિમિત્ત પણ સૌભાગભાઈ અને ઝીલી કોણે? સૌભાગભાઈ. ભગીરથ કરતાં બેવડું કાર્ય કર્યું. એટલે 2 ભગીરથ જેટલું કામ કર્યું અને જગત જીવો પર અનંત ઉપકારનું કાર્ય કર્યું. એટલે કુપોલદેવે લખ્યું છે, શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સૌભાગભાઈની વિનંતી બાદ માત્ર 20મે દિવસે પરમ કુપોલદેવે અપૂર્વ એવી આત્મસિદ્ધિ એકી કલમે 1.5 કલાકમાં લખી નાખી. ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગની વિનંતીથી ક્યાં? ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરી. વડવા ક્ષેત્રે વાત કરી ત્યારે આશ્રમ નહોતો, આશ્રમની બહાર ત્યાં કે આ ગવાય એવું ક્યાંક કરો ને, મને આંખે ઝાકપ છે, એટલે મોઢે થઈ જાય તો એકલું રટણ કર્યા કરો. કુપોલદેવ ત્યારે હા કે ના કાંઈ કહેતા નથી, મૌન સેવે છે. આ વિનંતી પછી 20મે દિવસે નડિયાદ આસોવદ એકમ ગુરુવાર સંવત 1952 એકી કલમે લખી નાખે છે. અને સાક્ષી કોણ? સમીપ રહી અંબાલાલે તહીં ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસોવદ એકમે સિદ્ધિજીને. ચમત્કારિક ઘટના ઘટી છે. અને આ 14 પૂર્વનો સાર, આગમનો સાર આત્મસિદ્ધમાં કુપોલદેવે 1.5 કલાકમાં ઉતાર્યો છે. કેવી રીતે એ જોઈએ. 14 પૂર્વના સારરૂપ આખો ગણધરવાદ. એટલે ગણધર, એક ગણધર ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે, આત્મા છે કે નહીં? આત્મા છે તો નિત્ય હોય કે નહીં? અથવા દેહ જ આત્મા? આત્મા કરતા હોય કે નહીં? કરતા હોય પણ ભોગતા ના હોય? ભોગતા હોય, કરતા ભોગતા હોય પણ મોક્ષ ન હોય? મોક્ષ હોય તો મોક્ષનો ઉપાય કયો? એટલે એક ગણધરના જે પ્રશ્નો છે એ ભગવાન મહાવીરના જવાબ આપ્યા. ગણધરવાદ કે આત્મપ્રવાદ કહેવાય. આત્મસિદ્ધિમાં એ જ છે આ 6 પદે. ગણધરવાદ કે આત્મપ્રવાદ, જે દ્રષ્ટિવાદ
આ વર્તમાન કાળમાં વિચ્છેદ બનાવ્યો છે. એટલે આ આત્મપ્રવાદ જે છે ગણધરવાદ એ આ દ્રષ્ટિવાદનો એક ભાગ છે. એ આ કાળમાં વિચ્છેદ છે એમ મનાય છે. તેના 5 અધિકાર દ્રષ્ટિવાદના, એમાં ચોથા અધિકારનું નામ પૂર્વગત, અને પૂર્વગતમાં 14 પૂર્વ છે. આપણે ગાય છે ને સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. આ 14 પૂર્વ એના પૂર્વગત, ચોથા પૂર્વગત. 14 પૂર્વના 7મા પૂર્વ આત્મપ્રવાદ ગણધરવાદ, જે 26 કરોડ શ્લોક પ્રમાણ છે, તેનો વિશેષ ઉલ્લેખ થણમ સૂત્ર અને સમવાયંગ વગેરેમાં સમાવેશ છે. લંબાણમાં બધું લખેલું છે. એ આત્મસિદ્ધિની 142 ગાથામાં કુપોદે સમાવી દીધું. સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ સાથે. એ તો સમજાયો, ષટ દર્શન પણ એમાં જ આવી ગયા. બૌદ્ધ, સાંખ્ય, વેદ, યોગ, મીમાંસા, ન્યાયિક બધું જ આવી ગયું. આ કઈ રીતે શક્ય બનવા પામે? કુપોલદેવ કહે છે, એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. વૈતરામુદ 917, વૈશાખ સુદ 6, સંવત 1956. ભીમનાથની જગ્યામાં કુપોલદેવ કહે છે, અમારે હજારો વર્ષોનો અભ્યાસ છે એમ ખંભાતના ત્રિભુવનભાઈને મુંબઈમાં ફાગણ મહિનામાં 1746માં કહેલું. એટલે એક શ્લોક કોઈ પણ વિષય અંગે, પુણ્ય આપણે બોલીએ, પુણ્ય વિશે કોઈ શ્લોક બોલીએ, એટલે હજારો શાસ્ત્રમાં જે પુણ્ય વિશે લખાયું હોય કુપોલનો ઉપયોગ ફરી વળે. આપણે પુનર્જન્મ બોલીએ, આપણે દીક્ષા બોલીએ, આપણે સંકેત બોલીએ, આપણે કેવળ જ્ઞાન બોલીએ, હજારો શાસ્ત્રમાં કેવળ જ્ઞાન કે મોક્ષ શું, કુપોલનો ઉપયોગ ફરી વળે. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે. હજારો એટલે લાખ નહીં કાંઈ, તો હજારો એટલે 1001 નહીં ને, વચમાં રાખીએ આપણે. 1000 એટલે લાખે નહીં ને 1001 નહીં, 50,000 રાખીએ એટલે 1.5 લાખ. એટલે એક શ્લોક વાંચતા સાંભળતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે, એટલે 50,000 શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે 1.5 લાખમાં. તો આત્મસિદ્ધમાં કેટલા શ્લોક છે? 142. શું 142 ગુણ્યા 1.5 લાખ એટલે 71 લાખ શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળ્યો. અને તે મુજબ એકી કલમે આ ચમત્કારિક રચના રચી. બ્રહ્મચારી કહે છે, એક એક ગાથાનો અર્થ કરવા બેસી આપણે. બ્રહ્મચારી કર્યો જ છે. એક એક ગાથાનો આખું પાનું અર્થ કર્યો છે, આત્મસિદ્ધિ વિવેચન. અને એ બધું સમજાય ક્યાંથી બ્રહ્મચારીજી? પ્રભુજીની કૃપાથી. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે, સબ આગંબે સૂર બસે. એટલે આત્મસિદ્ધિ 6 પદનો પત્ર એ પરમ કુપોલદેવે પ્રભુજીને સમજાવ્યું, એ પ્રભુજી બ્રહ્મચારીજીને સમજાવ્યું, અને બ્રહ્મચારી આત્મસિદ્ધિ વિવેચન કરેલું છે. એ કહે છે બ્રહ્મચારીજી, આગમના જાણ બધું જૈન તો બધું વાંચેલું અધ્યાત્મનું. એ કહે છે કે આ વિવેચન વધારે કરતા જઈએ લંબાણપૂર્વક તો પાછા 26 કરોડ શ્લોક થઈ જાય. એ કહેતા આત્મસિદ્ધિ આ 6 પદને વિસ્તારીએ તો આત્મસિદ્ધિને હજી સંક્ષેપીએ તો 6 પદનો પત્ર. પણ આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું? બ્રહ્મચારી કહેતા આત્મસિદ્ધિ આ દેરાસરના કળશ જેવું છે. દેરાસરના કળશ માટે કે દેરાસરના ચડાવવા માટે લાખો કરોડો રૂપિયા લોકો ખર્ચે, કે આત્મસિદ્ધિ એના કરતાં કિંમતી વસ્તુ છે. કે આત્માની સાબિતી, કે તું આત્મા છો એ સાબિત થઈ જાય. આજે સમજાય તો મોટા મોટા શાસ્ત્રો મહાભારત વગેરે વાંચ્યા હોય કે, પણ હાશકારો ન થયો હોય, પછી કે આત્મસિદ્ધિ વાંચીએ ત્યારે હાશકારો થાય. મોટા મોટા આચાર્યોને જે ભાન ભૂલ્યા હોય એને ઠેકાણે લાવી એવી છે બ્રહ્મચારીજી કહે. એટલે 71 લાખ શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળ્યો. તે મુજબ એકી કલમમાં ચમત્કારિક રચના છે. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. આનું નિમિત્ત કોણ છે? સૌભાગભાઈ. એટલે શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.